નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 21 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન તાપ માટે તૈયાર રહેજો, ગરમીમાં થશે વધારો, તાપમાન પણ ઉંચકાય તેવી સંભાવના, તો તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોંધાઈ રહી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। અત્યારે હાલ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે, સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારો, જેમાં ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લો, કચ્છના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 2 દિવસ દરમિયાન કાંટા વાદળો તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે। સાંજ દરમિયાન કચ્છરૂપી વાદળો પણ નોંધાઈ શકે છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કોઈ માવઠું થાય કે વરસાદ પડે તેવી શક્યતા કોઈ જણાતી નથી। ફક્ત આગામી 25 તારીખ સુધી હવામાનમાં ફેરફાર જોવા મળશે, વાદળો જોવા મળે, આછા તેમજ ઘાટા તેવી શક્યતા રહેલી છે। અને સાથે સાંજ દરમિયાન કચ્છરૂપી વાદળો મોટાભાગના તમામ વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। આજે 21 તારીખ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, કચ્છ અને સૌરાષ્ટ્રના પણ મોટાભાગના તમામ જિલ્લાઓની સાથે અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જેવા જિલ્લાની અંદર પણ વાદળછાયું વાતાવરણ નોંધાઈ શકે છે। તેમજ અમુક જગ્યાએ ઘાટા કાળા ડિબાંગ વાદળો, તો અમુક જગ્યાએ ઘાટા સામાન્ય વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તે ઉપરાંત વાત કરવા જઈએ તો તાપમાન આ વાદળછાયા વાતાવરણને કારણે 1-2 ડિગ્રીનો ફેરફાર જોવા મળી શકે છે, પરંતુ બપોર દરમિયાન ગઈકાલથી જ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને સાથે જ રાત્રિ દરમિયાન પણ બફારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસ દરમિયાન આપણે પહેલાં જણાવ્યા તે મુજબ કે 21 અને 22 તારીખ દરમિયાન, એટલે કે આ 3 દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે। તે મુજબ અત્યારે તાપમાન ચાલી રહ્યું છે। આજે ગઈકાલના રોજમાં પણ ઘણા વિસ્તારની અંદર 39 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ ચૂક્યું છે। આજે 40 ડિગ્રી પાર તાપમાન અમુક વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ધોળકા વિસ્તાર, સુરેન્દ્રનગર જિલ્લો, કુડા, મોરબી, કચ્છનો વાગડ વિસ્તાર પણ હોઈ શકે છે। એટલા વિસ્તારની અંદર તાપમાન નોંધપાત્ર રીતે ઉંચકાય તેવી સંભાવના છે, નલિયા જેવા વિસ્તારોની અંદર પણ। જ્યારે અન્ય વિસ્તારની અંદર તાપમાન 38 થી લઈને 40ની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ અત્યારે વધીને 30 ડિગ્રી આજુબાજુ પહોંચી ગયું છે। આગામી દિવસ દરમિયાન એ મુજબ તાપમાન ચાલે તેવી શક્યતા છે। તે ઉપરાંત આગામી 25 તારીખ બાદ પણ નોંધપાત્ર રીતે તાપમાન 40 ડિગ્રીને પાર રહી શકે છે। ખાસ કરીને 27-28 તારીખ દરમિયાન તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ શકે છે। તો આ ખાસ કરીને હીટ વેવનો રાઉન્ડ માર્ચ મહિનાના એન્ડમાં જોવા મળી રહ્યો છે। એપ્રિલ મહિના દરમિયાન પણ હીટ વેવનો રાઉન્ડ પ્રથમ સપ્તાહની અંદર જોવા મળે તેવી સંભાવના છે। અત્યારે તાપમાન મહત્તમ છે, ખાસ કરીને 40 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવના માર્ચના એન્ડમાં જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારની અંદર 37 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાશે। જ્યારે આપણે જણાવ્યા તે મુજબ કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારની અંદર પણ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા જિલ્લો, ઉત્તરની અંદર મહેસાણા, ડીસા, પાલનપુર અને સાથે કચ્છના નલિયા સહિતના ભાગો, તે ઉપરાંત સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારની અંદર તાપમાન 39 થી લઈને 41ની રેન્જમાં જોવા મળે આગામી 3-4 દિવસ તેવી સંભાવના રહેલી છે। તો વાતાવરણના પલટાની સાથે જ ગુજરાતમાં તાપમાનનો પારો પણ ઉંચકાયો છે, જેના કારણે આગામી 2024નું ચોમાસું સારું જાય તેવા પણ સંકેત જોવા મળી રહ્યા છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। હાલમાં ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો માવઠું થાય તેવી શક્યતા જણાઈ રહી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।